હાલાત આપણે પાછા આવી ગયા દુકાને અને દુકાને એક નવી પ્રોડક્ટ આવી ગઈ તો મેં બતાવી દઉં. એટલે બકાલાવાળાની બધી રાખે ને આ એ સ્પીકર આમાં પછી પહેલાં વોઇસ ઓવર કરવાનો તમારે, હવે ત્યાં બોલવાનું. ચાલો આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને આપણે જઈશું સાઈડ ઉપર. પેલા દુકાન જઈશું, દુકાનથી સાઈડ ઉપર. કઈ સાઈડ ઉપર જવાનું મને નથી ખબર. ચાલો ત્યાં પોગીને બતાવું. હાલો આપણે સાઈડ ઉપર પોગી ગયા અને અહીંયા ને વાયરિંગ બધું ખેંચી નાખ્યું હોય. આ ખાલી સિંગલ પાઇપ જ આવશે કારણ કે પીઓપી નાનું હોય એટલે. તો સિંગલ લાઇટો આવશે એટલે સિંગલ પાઇપ નાખવાનું એમાં. એટલું અંધારું નથી એટલે બફારો નહીં થાય, તડકો એટલે પવન આવે થઈ ગયા. હાલો આપણે વાયરિંગ નીચે બતાવીને આપણે આવી ગયા ઉપર અને આપણે જંક્શન ખોલવાના હતા કારણ કે વાયરિંગ દેખાય નહીં આ બંધ જંક્શનમાં. भाई आपका नॉलेज तो कमाल का. તો આપણે ઘોડા ઉપર ઉભા ને બાજુમાં અંદર સીડી છે અને ઘોડો થોડો કે 3 બાંગો થાય ને એટલે ડાયરેક્ટ હેઠા જાય. તમે જોયો કે કેટલું ઊંડું છે એ. હાલ આપણે પાછા આવી ગયા દુકાને અને દુકાને એક નવી પ્રોડક્ટ આવી ગઈ તો મેં બતાવી દઉં. એટલે બકાલાવાળાની બધી રાખે ને આ એ સ્પીકર આમાં પછી પહેલાં વોઇસ ઓવર કરવાનો તમારે, હવે ત્યાં બોલવાનું. રેકોર્ડ થઈ જાય પછી સ્પીકર ચાલુ કરી દેવાનું એટલે ઓટોમેટિક બધાને સંભળાય. આપણે રૂમમાં આવી ગયા છીએ, ખાઈ પીને હવે સુઈ જઈશું ઘડીક વાર અને વાગ્યા છે 1:30. તો આપણે 2:30 વાગે જવાનું સાઈડ ઉપર કારણ કે વહેલું જવાનું પૂરું કરવાનું હોય. કામ કંઈ એવું બધું નથી પણ આઘું બહુ જવાનું હોય એટલે અટલ સરોવર બાજુ. તો હાલો તમને સાઈડ ઉપર ડાયરેક્ટ મળું, રસ્તામાં તમને બતાવીશ બધું હું નજારો કેવો રસ્તો હોય. તો અત્યારે સુઈ જાય ઘડીક વાર, 2:30 વાગે ભાઈ જવાનું સાઈડ ઉપર એટલે મળી સાઈડ વડે. હાલો કે આપણે ખાઈ પીને આવી ગયા બોર પછી સાઈડ ઉપર જવા માટે. તો આપણે નીકળી ગયા અહીંથી દુકાનેથી. તો આપણે જઈશું હોટલ સરોવર સાઈડ ઉપર. તો આપણે 9:50 ચડી ગયા અહીં અને વાતાવરણ તમે જોઈ શકો આખો વરસાદ જેવું થઈ ગયું, આખો અંધારું ફૂલ છે અને આ બધો વરસાદ હતો એટલે એ બાજુ ખબર દુકાન બાજુ હતો કે નહીં ખબર નહીં, બાકી અહીંયા તો વરસાદ હતો હરો. હાલો તો પાછા આપણે સાઈડ ઉપરથી ઘરે જઈએ. भाई ये तो शुरू होते ही खत्म हो गया यार. કારણ કે કામ થઈ ગયું અને વિડીયો ન ઉતાર્યો આપણે હરખો. હા નીકળ્યા એટલે એવું લાગે કે વરસાદ ઓલી બાજુ હશે દુકાન બાજુ. આપણે આ બાજુ તો નથી, છાંટા ચાલુ હતા ઘડીક વાર પહેલાં પણ એવું કાંઈ છે નહીં એમ ખાસ. મિત્રો આપણે આજે થોડો વ્લોગ ઓછો બન્યો હોય છે કારણ કે કામકાજ આજ બહુ વધારે હતું, સાઈડ ઉપર પણ વધારે હતું ને તહેવાર આવી ગયો છે. મેં તમને કીધું તો એમ તો ગ્રાહકીને એવું પણ જો વધારે હતું એટલે ટાઈમ એટલો બધો નથી મળ્યો વિડીયો બનાવવાનો. જેટલો બન્યો એટલો હું આપણે મુક્તિ ખરા ભલે 2-3 મિનિટનો બન્યો હોય છે. તો આપણે આજે જોયું એમ આપણે સાઈડ ઉપર જ ગયા હતા ને વાયરિંગ પૂરું કર્યું અને સવારે ગયા હતા એ સાઈડ ઉપર જ જવાનું આપણે. ત્યાં પાઇપિંગનો તોડ નાખ્યું બધું, એટલે ખાલી વાયરિંગ કરવાનું હોય. વાયરિંગમાં જો બહુ વાર તો લાગશે કારણ કે ઘણું કામ છે તો કાલ વહેલું ઉઠવું પડશે. તો હજી આપણે કન્ટિન્યુ કરી. ઓલો ટાઈમ જેવો ગયો ને એમાં બેક થઈ ગયો. તો અત્યારે વાગ્યા છે 10:15. તો ઘડીક આપણે બેઠા આરામથી કારણ કે દુકાને ગ્રાહકીને એવું જે બધું છે તો બેઠા એમ. ખોટું ઘરે જઈને ટાઈમ વેસ્ટ કરો ને કરતા કંઈક થાય તો સારું એમ. તો ઘડીક બેઠા કંઈક નવું હોય છે તો જોઈ. બાકી જો આ ડેકોરેશન તો આપને બહુ મજા આવી ગઈ. તહેવાર આવે એટલે આપણને મજા જ આવે લાગે અલગ. આને કાલ અટકાયડા જો. હા તો દેખાડતા ભૂલી ગયો, ચાલુ એમ વિડીયો. તો આ લેમ્પ હતા બધો મને બતાવી દઉં તમને. તો સારું હાલો હમણાં કઈ નવી ઈચ્છા તો જોઈશું, બાકી ઘરે જઈને તમને બતાવું. અને ગણેશ ચતુર્થીમાં ડેકોરેશન થઈ ગયું બધું મંડપમાં, એ તમને એ જાતા જઈને ને ડેકોરેશન બતાવતો જઈશ કેવું કે હાલો હવે આગળ મળીએ આપણે. તમારા એરિયામાં કેવું ગણપતિ ડેકોરેશન થાય એ કેવું છે એ મને કોમેન્ટમાં કહેજો. અને જે આપણે દુકાન જ છીએ કસ્ટમર આવે છે તો ઘડીક બેઠા થોડા જે કેવું ડેકોરેશન કેટલું થયું અને હું એ જે ઘરે જાય સુધી ખબર પડશે. અને કોના ઘરે ગણપતિ બેહાડવાના એ કોમેન્ટ કરી દેજો. તો આપણે હજી ઘરે જાય પછી ખબર પડશે કેવું ડેકોરેશન. હજી કઈ મને નથી ખબર, થોડા કપડાનો મારેલું હતું બધી તો આમ ખબર નથી હું એ. આગળ જઈને ખબર પડે ઘરે જઈને, હવે બતાવું તમને ઘરે જઈને. આપણે દુકાનથી ઘરે આવી ગયા અને આપણે આવી ગયા મંડપે ગણપતિના અને ત્યાં ચાલુ ડેકોરેશનનું કામ. તો અડધું ડેકોરેશન થઈ ગયું ને અડધું બાકી છે. અને આ છે ફૂલડા ને પૂઠા લગાડેલા તો એ આપણે બાંધવાના આમાં. હાલ આપણે ડેકોરેશન થઈ ગયું એને પોસ્ટર લગાડી દીધું આપણે એટલે ખબર પડે ક્યાંના રાજા એમ. અને કારીગર મોટો છે અહીંયા. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. કારણ કે જો એ વારો કાઢવામાં કામમાં બધું એ જ છે.
એટલે મેઇન પ્રમુખ એ બની ગયો આપણે અહીંયા. ઘર ભેગું થાને ભાઈ. વધારે સીન ન લેવાય, ખબર પડી જાય એટલે. બસ આપણે લઈ દો મંડપનો સીન, લાઇટિંગ કરે ને એમાં આને આવવાનું થયું. મારું તો એમ છે, પણ આ લોકો હું આટલો બધા વિડીયો શૂટિંગ લેજો. આપણે તો મોટા બ્લોગર એટલે આપણે વિડીયો લેવા પડે, પણ આ બધા તો સ્નેપ મળા હે. તો ગેમ બજાના પડેગા. આપણે પેલા લાઇટો બંધ કરી દીધી ને કાં બિલ આવે ને જીબી વાળાને, આપણે તો નહીં. તો આપણે બધા બેસી ગયા બારે ગાંઠિયાની વાટ જોઈને. ગાંઠિયા લેવા ગયા હે કારીગર મોટા, પણ હજી આવ્યા નથી, બહુ વાર લગાડી એને. ये तो लेटेस्ट न्यूज़ है. અને જો શેરી તાકીને બેઠા ક્યારે આવે ને ક્યારે નહીં આમ. ખાઈને બધા ઘર ભેગા થાય એવું વિચારે છે કે હાલો. તો 2 કલાક પછી ને ગાંઠિયા આવી ગયા છે. તો બધા ગાંઠિયા ખાવા માંડી, કારણ કે ભૂખ થોડીક લઈ ગઈ અમુક ને. આપણને તો એટલી બધી નથી લઈ ગઈ, પણ નાસ્તો કરી લઈએ આપણે. તો બધા ગાંઠિયાનો જો એવા જોતા હતા ને કે આમ ગાંડા છે, એટલે એને હવે ગાંઠિયા આવી ગયા, નાસ્તો કરી લઈ પછી જાય આપણે બારે. વળી ગાંઠિયા કરીને આપણે આવી ગયા ચા પીવા. આપણે ચા નો પીધી, આપણે સોડા પીધી. અને આ હોટલ ક્યાં આવી મને કહી દો હાલો, જે કહી દે એને નામ આપવામાં આવશે. એટલે કોમેન્ટમાં કહેજો. અને આજનો બ્લોગ અહીં પૂરો.